જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। તો જો આજ તો નાસ્તા કરીને કમ્પ્લીટ થઈ ગયું અને હવે વારવાનું છે અને હિનલબેન ને બધા ઉઠી ગયા છે તો હારો હાર જો હિનલ અહીં બેઠી છે અને દર સાંજે એના પપ્પાને રજા હોય ને એટલે એના પપ્પાને આની ડ્યુટી કરવાની હોય એ મૂકશે જ નહીં એના પપ્પાને આમ કરવું ને તેમ કરવું ને કા હા તે રૂમાલમાં તો ગુંગા જ કરી આમાં ગુંગા બોલ પાછો કે આમાં છે એમ નામ થોડે એમાં હોય દર્શ નીકળી ગયા એટલે આમાં કાઢ્યો હોય એમ સરસ હાલો તો હવે વારીને કામ કરી નાખી ફટાફટ કા અને હવે હિનલબેન આપણે એ ક્રિસમસનું પેક કરીને મૂકી દઉં ને પોર પાછું કામ આવશે બીજું હું કા અને જો ઉપર અમારે સંક્રાંત તો આવી ગઈ એટલે અહીંથી વયું જાય ને આ રહે નાઈન રેડી થઈ ગયો છે અને આઈથે માથું ઓરવેશ હિનલબેન ગયા રમવા એની ફ્રેન્ડની ઘરે અને ભાવીને એનું કામ કરે છે પેપરનું કા પેપર ચેક કરવાનું હાલો હવે નીચે જઈ કામ કરવા કાંદર્શભાઈ એ તો ગઈ ગાડી હાલો જો તો આજે તો હિનલને શિલ્ડ લેવા જવાનું છે એમાં જઈએ છીએ કાંદર્શ જો રેડી થઈ ગઈ છે હેલો હિનલ તૈયાર થઈ ગઈ છે હાલો બેહી ઉભા રહી ગયા છે કાંદર્શભાઈ અહીંયા ફોરેલું બધા પાર્ક હાલો પોગી ગયા હવે અંદર પછી બતાવશું પાર્કિંગ કરી લે હા અહીંયા જ છે દીકા એ મેળી નહીં પણ મસાણ
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જાય તો બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે. જમવા ટાઈમે સીધો. સીધો બપોરે. હા, પણ જો મમ્મી ને આવ્યા હતા પછી સવારમાં આ બધા ઉઠા હોય ને લેતા નથી આજ તો. એમ હા, પછી ચાપડી ઊંધી બનાવતું એટલે એમ થોડીક ખેંચતાણ હોય. શાકભાજી તા અજયનો ફોન આવ્યો હોય કે હાલો રોકાવું નથી વી જાય. તો આ બધે બનાવ્યું તો હવે આપણે ખાઈ લઈએ. એના જેવું છે. જો કે આપણે તો બનાવતા જ હોય પણ આ તો મેં તો મજા આવે. હા. તો ચાપડી ઊંધિયાનો પ્રોગ્રામ જઈએ તો જુઓ. અને અડદિયા ખીસું દઈ ગઈશ. એમ મિષ્ટાનમાં અડદિયા છે અહીંયા. વાહ ભાઈ વાહ, જમાવટ પડી જાણી. હા, એટલે આપણે એક અડદિયા પૂરા થાય તો કંઈક બીજું પાછું. હા, મિષ્ટાન આવી જાય. હા, વચમાં ઓલો કાજુ શું લે ઓલો ખજૂરનો. હા, ખજૂર. પૂરા થઈ ગયા આજ છેલ્લો હતો ને. એમ ઈ પૂરા થઈ ગયા. ત્યાં એકાદું ત્યાં અડદિયા આવી ગયા તા પાછા ખજૂર રોલ બનાવી લે. ત્યાં એકાદું મિષ્ટાન હાલતું હોય ત્યાં એકાદું સેટિંગ આવી જાય એમ ને. એક સેટિંગ આવી. શિયાળામાં તો મજા આ તો આવે. એને બનાવ્યા છે ને કીસુ એને તો એ કે આલે મામી એટલે તા અડદિયા આવી. હા, તો એ તો મજા આવે ખાવાની. હમ. હાલો તો ચોરવા માંડો એટલે ભૂખ લાગી ખાઈ નહીં. હા, ઓલા બે સ્કૂલે ગયા. ઈ લેતા ગયા ચાપડી. હા, હો એને ભાવે ને. અહીંયા થોડી ખાધી ને પછી લઈ ગયા. એ તો શાક ખાતો નથી એટલે એને તો લુકી હોય. હમ. હાલો તો જમી લઈ. હા, હો. ઈ કાં ચડવા માંડ્યા? લેસન કરવાના. ત્યાં ઉપર લેસન કરવાનું છે. તો દર્શને નાસ્તો નથી કરો? મમ્મી હમ. ઓલું ત્રિકોણિયા કઈ ખાવું છે તો હાલો નીચે ખાઈ લ્યો પેલે પછી લેસન કરજો. હું એને દૂધ પી લીધું. હમ. તો તાર ઉપર ખાવું છે તો વાટકામ દઉં તો ઊભો ને લેતો જા વાટકો. એ આ આય કીસુ કીસુડી નું તો કહું છું. લાવી મને દે. કેમ ઉડે? એ આવી 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 આવી. ઈ હું કરું? ક્યાં જાઓ? અહીંયા હાલે દઉં. હાલે આવું દઉં. લેતી આવ જા. હું જોઈશ? હા, લેતી આવ. લાવ એમાં ચાવી ભર દઉં. લેતી આવો લો મંકી લેતી આવ. ઈ નહીં ઓલું ચાવી કેમ ભરાય? કીધું મછલી જલ કી રાની હે. કેમ કરે મછલી? હાલ આપણે ગીત ગાય. મછલી જલ કી રાની હે जीवन उसका पानी है हाथ लगाओगे तो डर जाएगी पानी में डालोगे तो तैर जाएगी. પછી કીધું ઉપર પંખા ચલતા है ऊपर पंखा चलता है नीचे किसु सोती है सोते सोते भूख लगी खा લે મૂંગફલી. શું થયું આ બેન ને? લ્યો દીદી થી નો ખોઈલો ડબ્બો બહુ કરી. હા, हाथ के भूत એ હું જોઈ હાલે સીટ આવો અહીંયા આવો. લાવું વાંદરો દે ચાવી ભર દો એમાં. ક્યાં જો દર્શભાઈ આપ્યો ત્યાંમાં ચાવી ભરવીશ.
હે સેલ સેલ તેમાં સેલ હોય તો જ લાઈટ થાય ને, બાકી થાય કોઈ દી? સેલ વાળી ન હોય તો લાઈટ થાય. સેલ વિનાના લાઈટ થાય? હા. બહુ સરસ લે. પછી સેલ વિનાના લાઈટ થતા હશે. દર્શ તો હાવ એક તો તલે આયા વાળી દેખાય. તને લેસન થઈ ગયું? હા. ઓકે. શું કરતો હતો તું? શું કરતો હતો? હાલો. મમ્મી, હમ આ દિવાલ ઉપર ચલાઈ દઉં? ના, દિવાલ ઉપર હલાવવાની છે. જો અમાર દર્શને આવા રમત હોય. હાલો રસોઈ બનાવી. ત્યાં ગપાટા ચીકવા માંડ્યો છે. લે લે, આ તો ગાડી બહાર આવી. આ તો કેવી બધી